મેં ન કહ્યું ગરીબ હોય ને એનો દરેક મજાક ઉડાડે સાહેબ. અને મેં જે પ્રમાણે કહ્યું ને કે આપણે કપડાને ઓળખીએ છીએ, માણસને ઓળખતા નથી. ફાટેલા કપડા હોય ને એટલે આપણા મગજમાં એમ કે આમ ગરીબ છે. પણ ક્યારેક ક્યારેક અમીર માણસ નીકળો હોય ને, જોજો તમે, એને જે સોનાની વીંટી પડી હોય ને એ બગસરાની હોય. પણ આપણે પહેલેથી માફો જોઈ લીધો હોય ને એટલે આપણને એમ લાગે કે આ તો બધું સાચું જ પહેરે. ક્યારેક એના ખીચામાં જોવાનું, ખીચામાં કાંઈ ન હોય. ગરીબ હોય ને એનું દિલ બહુ મોટું હોય સાહેબ, એનો ભાવ હોય ને બહુ મોટો હોય, એનો પ્રેમ હોય ને બહુ મોટો હોય. એના પાસે કદાચ કાંઈ નહીં હોય ને તોય એના પાસે ઘણું બધું હશે. અને અમીર પાસે ઘણું બધું હશે ને છતાં પણ એના પાસે કાંઈ નહીં હોય, કારણ કે આમ કોઈ દિવસ કર્યું જ ન હોય. એક દુકાનમાં શેઠ બેઠો હતો ને ત્યાં કોઈ ભિક્ષુક આવ્યો અને ભિક્ષુકે કહ્યું કે શેઠ કંઈક આપો ને. પેલા શેઠે કહ્યું ચાલ નીકળ, કાંઈ નથી આપડવું. પેલો ભિક્ષુક કહે શેઠ કાંઈક આપો ને, કાંઈક આપો મને, કાંઈક આપો. પેલો કહે તને કહ્યું ને કાંઈ આપવું નથી. ભિક્ષુકે કહ્યું કાંઈક તો આપો. અને હવે શેઠે એમ કહ્યું કે મારા પાસે કાંઈ નથી. પેલા ભિક્ષુકે કહ્યું તમારા પાસે કાંઈ નથી, મારા ભેગા હાલો કટોરો લઈને, હુંય માગીશ ને તમેય માગો. કાંઈ નથી, કાંઈ નથી કોઈ દિવસ કેવું નહીં, નકર આપણા પાસે હશે ને એ બધું વયું જશે. એક શેઠ પાસે ભિક્ષુક આવ્યો. ભિક્ષુકે કહ્યું મને કંઈક આપો. શેઠે કહ્યું કાંઈ આપવું નથી. અને ત્યારે પેલા ભિખારીએ ચપટી એક ધૂળ લઈને શેઠને આપી. શેઠને કહ્યું આ ચપટી એક ધૂળ મને આપી દો. પેલા શેઠે કહ્યું આ ચપટી એક ધૂળમાં તારું શું થશે ઈ તો મને કે. અને ત્યારે પેલા ભિક્ષુકે કહ્યું કે મારું કાંઈ થશે નહીં પણ તમારું ઘણું બધું થશે. બોલે મારું શું થશે? બોલે તમારો હાથ છે ને આમ દેતા શીખી જશે. તમે આજે ચપટી એક ધૂળ આપશો ને તો તમારો હાથ આજે દેતા શીખી જશે. મારું કાંઈ થાય કે ન થાય પણ તમારું ઘણું બધું થઈ જશે. ક્યારેક આમ દેતા શીખો. ગરીબનો મજાક ન ઉડાડો.